આગામી 5 વર્ષ માટે દ્વારકાની જનતાનો વિશ્વાસ નહીં તૂટે તેમજ વિકાસના અનેક કાર્યો કરી ભાજપની વિકાસ યાત્રામાં સહભાગી બનવાનો પ્રયત્ન કરવામાં આવશે। શિવ છેલ્લા 25-30 વર્ષ થયા નગરપાલિકાની અંદર ભાજપની રાજ રહ્યું છે। જે રીતે હમણાં આ ચૂંટણી થઈ અને પરિણામ આવ્યું જેમાંથી 28 માંથી 28 ટોટલી ભાજપના સભ્યો ચૂંટાયા છે। જે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની જે એક ચૂંટણી હતી બિનહરીફ ખાલી પ્રક્રિયા જ હતી, તો જેની અંદર કોમલબેન ડાભી જે એક ગ્રેજ્યુએટ છે અને એન્જિનિયર પાસ કરેલા છે અને આપણા વિજય કાણભા માણેક ઉપપ્રમુખ તરીકેની નિમણૂક આપી છે, જે એસએસસી પાસ છે અને છેલ્લા 15 વર્ષનો એને નગરપાલિકાનો અનુભવ છે। આ એની ત્રીજી ટર્મ છે અને નગરપાલિકાની અંદર જે રીતનો વિકાસ છેલ્લા ઘણા વર્ષો થયા જે થઈ રહ્યું છે, ગઈ બોડીની અંદર પણ ઘણા બધા કામો થયા। 25 વર્ષથી આ સતત વિકાસ કરવામાં આવ્યું છે ને આ વખતે પણ પાર્ટીએ બધા યુવાનોને ચાન્સ આપ્યો છે અને જેના 3 ટર્મ થઈ ગયા અને ચોથી વાર ટિકિટ નથી આપી, તો આ વખતે ખૂબ સરસ એક બોડી છે અને નગરપાલિકાને જે ગ્રેડ મળ્યું છે કે સી માંથી બી, તો બી ગ્રેડ મળ્યું છે જેનાથી ગ્રાન્ટોમાં પણ વધારો થશે। શિવ છેલ્લા 25-30 વર્ષ થયા